નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. મેઘારે નામની એક ઇવેન્ટ થવા જઈ રહી છે. આ ઇવેન્ટ એટલે ખાસ છે કારણ કે આ કવિઓ જે પોતાની રચના છે તે રચના આ ઇવેન્ટ થકી બહાર પાડવા જઈ રહ્યા છે અને અત્યારે વરસાદની જે ઋતુ છે, વરસાદની ઋતુમાં મેઘારે નામ ખાસ આપવામાં આવ્યું છે. તો આજે આ મુલાકાત ખાસ આ વિશેષ મહેમાનો સાથે કે જેઓ સાહિત્ય યુવા પેઢીની દ્રષ્ટિએ આજની આ મુલાકાતમાં વાત કરશે. આપણી સાથે જોડાઈ ગયા છે મેઘારેના ઇવેન્ટ સંચાલક તાહા મંસૂરી. તાહાજી, સ્વાગત છે આપનું. સાથે ડિરેક્ટર અખિલ કોટક જોડાયા છે. અખિલજી, સ્વાગત છે આપનું. લેખિકા કાજલ મહેતા આપણી સાથે જોડાયા છે. કાજલજી, સ્વાગત છે આપનું. કવિની જે કહીએ કે કવિની જે રચનાઓ હોય છે એ રચનાને પ્રસ્તુત કરવા માટે આપણી સાથે મધુ પટેલ જોડાયા છે. મધુજી, સ્વાગત છે આપનું. અને જે પ્લેટફોર્મ આપણને અત્યારે પૂરું પાડ્યું છે તેવું દર્શન દાસાણી આપણી સાથે જોડાયા છે. દર્શનજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સૌપ્રથમ તો તાહાજી, આ મેઘારે ઇવેન્ટ અમદાવાદ ખાતે 19 જુલાઈએ થવા જઈ રહી છે. શું કહેશો આ ઇવેન્ટ વિશે? આદિલ મંસૂરીની એક ગઝલ સંભળાવું પહેલાં આપને કે કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં, મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઉઠી વરસાદમાં, ને રેનકોટ, છત્રીઓ, ગમશૂઝ, વોટરપ્રૂફ હેટ્સ, માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં. ને એક તું છે કે તને કંઈ પણ થાતી નથી અસર, કે એક તું છે કે તને કંઈ પણ નથી થાતી અસર, ભેટવા દરિયાને ઉછળે છે નદી વરસાદમાં. ને લાખ બચવાના કર્યા પ્રયત્નો એણે તે છતાં છેવટે આદિલ હવા પલળી ગઈ વરસાદમાં. આદિલ મંસૂરીની આ ગઝલથી શરૂઆત કરવાનું કારણ એ હતું કે આદિલ મંસૂરી એ કવિ હતા જેણે 70 વર્ષ પહેલે આ શહેરની સાહિત્યિક આબોહવા બદલી હતી. અને આજે ફરી 70 વર્ષ પછી એક એવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેના વિશે આપણે એવું કહી શકાય કે આ કાર્યક્રમ આ શહેરની ફરી એકવાર સાહિત્યિક આબોહવા બદલી નાખવાનો છે. અખિલજી, ખાસ અત્યારે વાત કરીએ તો યુવા પેઢી સાહિત્ય સાથે કેટલી સંકળાયેલી છે, આપને શું લાગે છે? અત્યારની યુવા પેઢી સાહિત્ય સાથે 100% સંકળાયેલી છે નહીં અને થવાની પણ નથી. એટલે સિનેમા અને સાહિત્યને જો આપણે મિક્સ કરીએ ને તો એ લોકોનું રિલેશન છે ને એક આપણે હસબન્ડ વાઈફનું રિલેશન કહી શકીએ કે જેમાં 100% સાહિત્ય બી તમે આપશો તો એ બી યુવા પેઢી એક્સેપ્ટ નહીં કરે. એટલે તમારે યુવા પેઢીને જો તમારે સિનેમા તરફ ને સાહિત્ય તરફ લઈ જવા હોય તો સાહિત્ય અને સિનેમાનું પ્રોપર 50-50 તમારે મિશ્રણ કરીને આપવું પડે કે જે એક ખાટો મીઠો રિલેશન સરસ મજાનો થાય એક હસબન્ડ વાઈફની જેમ. તો એ યુવા પેઢી છે ને એ સિનેમાને વિથ સાહિત્ય એક્સેપ્ટ કરશે અને સાહિત્યમાં એમનો ઇન્ટરેસ્ટ જળવાયેલો રહેશે. મેઘારે ઇવેન્ટમાં અમારો પ્રયાસ એ જ છે કે અમે એ ટ્રાય કરીએ છીએ કે અમે સાહિત્ય સાથે યુવા પેઢીને જોડીએ, કે મેક્સિમમ અમારો ટાર્ગેટ એ છે કે ભાઈ જેને સાહિત્યમાં આજે જે બી આપણી પહેલાંની જનરેશનને વધારે પડતો ઇન્ટરેસ્ટ છે તો આવે જ, બટ અમની સાથે સાથે અમારે એ જોઈએ છે કે એટલું જ સાથે યુથ આવે એ મેઘારેમાં કે જે લોકોને સાહિત્યમાં ઇન્ટરેસ્ટ પડવાનો ચાલુ થાય, જેને નથી અને જેને છે એને ઇન્ટરેસ્ટ વધતો જાય. ધીસ ઇઝ અવર મેઇન ટાર્ગેટ. કાજલજી, એક લેખિતકાની દ્રષ્ટિએ આપનું શું માનવું છે કે અત્યારના સમયની યુવા પેઢી છે કે પછી પહેલાના સમયે જે લખવામાં આવતું હતું, જે પણ આપે ઘણા પુસ્તકો લખ્યા છે, ત્યારે આપે આપની પુસ્તકમાં શું એવું નવું લખ્યું છે કે જે નવી રચના આપની છે કે જેને થકી સાહિત્ય અને યુવા પેઢીને જોડી શકાય? પહેલાં તો એવું કહીશ કે હું વાર્તાકાર છું, એટલે કવિતા કદાચ મારા ગજાની બહારની વાત છે. વાર્તા એ છે ને લાગણીઓનું ઘન સ્વરૂપ છે અને કવિતા એ એનું વહેતું સ્વરૂપ છે. એટલે વહેવા પણ વહેવું પડે. અને અત્યારનું યુથ છે ને મને એવું લાગે છે કે દે આર વેરી પાવરફુલ. એ લોકોની સામે એ લોકોને અઘરી સિચ્યુએશન સામે લડવા માટે પણ એ લોકો તૈયાર છે. તો તમે જે સવાલ પૂછ્યો એમાં હું ખાલી એટલું જ કહીશ કે મેઘારે જેવા પ્લેટફોર્મ્સ થકી આપણને એટલી બધી યુવા ટેલેન્ટ મળે છે કે જે લોકો પોતાના મનની વાતને ઘન સ્વરૂપે કે પ્રવાહી સ્વરૂપે સાહિત્યનું કોઈ પર્ટિક્યુલર ફોર્મેટમાં ફિટ કર્યા વગર પોતાને એ લોકો વહી રહ્યા છે, પ્રવાહની વિરુદ્ધમાં પણ અને પ્રવાહની સાથે પણ. એટલે આવા પ્લેટફોર્મ્સ થકી આપણને બહુ જ બધી ટેલેન્ટ એવી મળે છે, બહુ જ બધા એવા લોકો બહાર આવે છે કે જે લોકોને આ બધું સાહિત્ય સાંભળવું પ્રવાહી સ્વરૂપે પણ ગમે છે. એટલે કવિતાઓનો જ્યારે એક ફ્લડ આવશે મેઘારેમાં ત્યારે આઈ એમ ડેમ શ્યોર કે બહુ બધા યુવાનો એમાં તણાશે. બિલકુલ. કવિતાની વાત કરી મધુજી, ખાસ આપણે કવિતાની અહીંયા વાત કરી રહ્યા છીએ. મેઘારે જે ઇવેન્ટ થવા જઈ રહ્યો છે કે જેમાં કવિતા જે છે તે કહી શકીએ કે એક મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. અને અત્યારના સમયની જોવા જઈએ તો અત્યારના સમયે કવિતા લોકો કઈ સાંભળવાની વધારે પસંદ કરે છે? મોટે ભાગે પ્રેમની કવિતા સાંભળવી ગમતી હોય છે. ઉર્દુ પોએટ્રીની વાત કરો કે ગુજરાતીની વાત કરો, બંનેમાં લગભગ
કારણ કે પ્રેમ એક એવો વિષય છે ને કે એ હંમેશા એના વિશેની કવિતાઓ લોકોને સાંભળવી ગમતી જ હોય છે. એની સાથે સાથે સામાજિક નિસ્બતની કવિતાઓ પણ લખાતી હોય છે, પણ ઘણીવાર સામાજિક નિસ્બતની કવિતાઓમાં એવું થતું હોય છે કે એને દાદ જરાક ઓછી મળતી હોય એવું અમે લોકોએ અનુભવેલું છે સ્ટેજ પરથી. અને પોલિટિક્સની વાત કરીએ તો ગુજરાતી કવિઓને માથે એક આળ પણ છે કે ગુજરાતી કવિઓ પોલિટિક્સને અડતા નથી, પણ અડે તો બિચારાને ફેસબુક પર મારી નાખે છે. કદાચ કોઈ અડે તો કેવી કેવી ગંદી ભાષામાં એની સાથે વાત થતી હોય છે. પણ જો કે એ વસ્તુ પણ સત્ય છે કે આ બધું આ જ રીતે ચાલ્યા કરવાનું છે. કવિતાના ભાવકો, કવિતાના પ્રેમીઓ પહેલાના જમાનામાં પણ ઘેર ઘેર હતા એવું તો છે જ નહીં. એટલે એ જે રેશિયો હતો એ એવો જ લગભગ રેશિયો આજે પણ છે. કદાચ થોડોક ઓછો હોઈ શકે, પણ કવિતાની જો વાત કરીએ તો આ રેશિયો લગભગ પહેલેથી ચાલતો આવ્યો છે એટલો જ રહેશે, એનાથી બહુ ફેર નહીં પડે. હા, નવી જનરેશનને અંગ્રેજી માધ્યમમાં ભણતો હોય બાળક કે યુવાન, એને આપણે ગુજરાતી તરફ થોડો ઘણો વાળવાનો પ્રયત્ન કરી શકીએ કે એ વસ્તુ એક પોસિબલ છે. એનું કદાચ પરિણામ મળશે પણ ખરું આપણને. જી બિલકુલ. પ્લેટફોર્મની વાત કરી દર્શનજી, આ ટી પોસ્ટ ખાતે અત્યારે આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, ત્યારે ટી પોસ્ટ એક એવું પ્લેટફોર્મ ઊભું કરે છે ના ફક્ત યુવા પેઢી પરંતુ દરેક એવા આર્ટિસ્ટ માટે કે જે પોતાની રચના કે જ્યાં તે ખુલ્લેથી નથી કહી શકતું તે આ ટી પોસ્ટના માધ્યમ થકી તે કહેતું હોય છે. ઘણી બધી ઇવેન્ટ થતી હશે, તો આ સૌપ્રથમ વિચાર ક્યારથી આવ્યો આપને? મારો ધંધો ચાનો છે અને ચા અને સાહિત્ય એકબીજા સાથે જોડાયેલા છે એટલું હું ચોક્કસ કહીશ, કારણ કે જેટલા સાહિત્યકારો છે લગભગ ચા લવર જ હશે અહીંથી. એટલે આ મારો પહેલો વિચાર હતો કે ચા ને સાહિત્યને એક સાથે જોડવું. બીજી વાત એ રહી કે યુવા પેઢીને સાહિત્ય સાથે જોડવાનો, તો યુવા પેઢી સાહિત્ય સાથે એટલે નથી જોડાય કે એને પીરસવામાં નથી આવ્યું. યુવા પેઢીને ખબર નથી કે સાહિત્ય શું છે. મેં જ્યારે પહેલી વાર આવો પ્રયત્ન કર્યો ત્યારે મારે ત્યાં લગભગ એમ માનો ને કે આધેડ ઉંમરના લોકો જ આવતા. મેં મારા રાજકોટના કેફે ઉપર કે અહીંયા કેફે ઉપર જ્યારે આવા પ્રોગ્રામો શરૂ કર્યા ત્યારે જેને સાહિત્યમાં ખબર હતી એ લોકો જ આવતા હતા. પણ જે રીતે મારે ત્યાં થયેલા કાર્યક્રમો પોપ્યુલર થતા ગયા, કવિ સંમેલનો થયા, ટોક શો થયા, આવા બધા કાર્યક્રમો પોપ્યુલર થતા ગયા. સરપ્રાઇઝિંગલી સૂફી સોંગ્સના કાર્યક્રમ, જે શબનમ વીરમણીનો કાર્યક્રમ છે કે હાર્દિક દવેનો કાર્યક્રમ છે કે રહીશભાઈનો કાર્યક્રમ હતો, કે આ બધા કાર્યક્રમોમાં 70% યંગસ્ટર આવ્યા. એના એટલા માટે હું ચોક્કસ કહીશ કે એ લોકોને ખબર પડી કે આમાં કંઈક નવું છે, આમાં કંઈક જાણવા જેવું છે, આમાં કંઈક મજા આવે છે. એટલે જો લોકોને મજા આવે તો ડેફિનેટલી આવે જ છે. એમાં પછી એમાં ગુજરાતી ભાષા હોય કે કોઈ પણ ભાષા હોય, દે શુડ એન્જોય ઇટ. એટલે સાહિત્યને એક એન્જોયમેન્ટ તરીકે પણ લેવું જોઈએ. જો એન્જોયમેન્ટ હશે તો ડેફિનેટલી આપણે ત્યાં લોકો આવશે. એને ખબર હોવી જોઈએ. અત્યાર સુધીની જે પરિસ્થિતિ હતી કે કવિઓની કે બધી વાતો હતી એ થોડીક ગૂઢ વાતો હતી, એને થોડીક ઓપન પ્લેટફોર્મ મૂકી. હું ડાયરેક્ટલી યંગસ્ટર સાથે જોડાયેલો છું એટલે મને ખબર છે કે યંગસ્ટરની રિક્વાયરમેન્ટ શું છે. પહેલાં લોકો એવું કહેતા કે કેફે ખાલી કોફીના જ હોય, ટી કેફે એવું નામ જ નહોતું. આજથી 10-12 વર્ષ પહેલાં હું કહી શકું કે દેર વોઝ નો ટી કેફે. કોફીનું કેફે હોય, ચાનું કેફે હોય એવું ક્યાંય નહોતું. જે અમે એસ્ટાબ્લિશ કર્યું છે, હવે એક સાહિત્ય સાથે જોડવાનો એક પ્રયત્ન છે અમારો. તો ડેફિનેટલી લોકો વધુ ને વધુ અમારે ત્યાં આવશે અને લોકો સાહિત્ય સાથે જોડાશે જ. અને લોકોને આનંદ આવવો જોઈએ એનો પહેલો વિષય છે. કોઈ કચરો સાહિત્ય લોકો 1 મિનિટમાં મૂકી દે છે. લોકોને ગમશે તો ડેફિનેટલી તમારે ત્યાં આવશે. મેઘારે જે નામ છે તે કહી શકીએ કે વરસાદની ઋતુ છે અને તેમાં પણ જો પ્રેમ ભળે તો એ કવિતાની એમાં જે રચના છે તે કંઈક અલગ જ પ્રકારે બહાર આવતી હોય છે. અને જે મેઘધનુષના 7 રંગ હોય છે તે કવિતામાં ભળતા હોય છે. તો આ મેઘાર ઇવેન્ટમાં તમારી કઈ રીતે તમે રચના બહાર પાડશો? હું લગભગ વરસાદની સિઝનમાં એક પ્રેમી એક પ્રેમિકાની વચ્ચે થતા સંવાદની 2-3 રચનાઓ રજૂ કરવાનો છું. એ આખી રચના અત્યારે અહીં કહેવાની અવકાશ કદાચ ઓછો છે અને પેપર ફોડવું પણ નથી, કારણ કે એ રચનાઓ મેં લગભગ મુશાયરામાં બીજે ક્યાંય નથી વાંચી. એક ગીત છે, એ દાંપત્યના માધુર્યનું ગીત છે. એ ગીત હું રજૂ કરીશ એ વખતે. પણ આપણે કોઈ પણ ધારો કે ફિલ્મ બહાર પડતી હોય ત્યારે એની પહેલા ટ્રેલર તમારે ટીઝર જોઈએ છે. એનાથી તો કદાચ અખિલભાઈ પણ આનાથી સહમત હશે કે કોઈ પણ ફિલ્મ બહાર પડતી હોય પહેલા ટ્રેલર બહાર પડે કે જેનાથી દર્શકોને એનાથી અટેચમેન્ટ થાય ને દર્શકોને અટ્રેક્ટ કરે. તો એની ઝલક તો બતાવવી જરૂરી છે. હવે તો પછી એને બીજા સ્ટેજ પર રાખીએ. પહેલા સ્ટેજમાં દર્શનભાઈનો આભાર માનવા સાથે ચા સાથે સંકળાયેલો એક શેર કહું
કે દર્શનભાઈએ કહ્યું કે આ બહુ અઘરું કામ હતું. કેફે કોફીના જ હોય મોટે ભાગે, એ વાત એમની બરાબર છે. અને એમણે જે રીતે જમાવ્યું છે, અને અમારો પહેલો કાર્યક્રમ જે હતો મોજ રે, એ એમના આંગણે જ થયેલો અને અદ્ભુત કાર્યક્રમ હતો. ને એની પ્રેરણાથી જ આ લોકોને બધાને હિંમત આવી કે ના, બીજો પણ કરીએ, અને પછી ત્રીજો પણ થશે અને ચોથો પણ થશે. અને યંગસ્ટર્સની એમણે જે વાત કરી એ અમે નજરે જોયું છે કે પહેલાં એટલા યંગસ્ટર્સ નહોતા, પણ 2 કાર્યક્રમ થયા ત્યાં, કદાચ 3 કાર્યક્રમ મારા ધ્યાન સુધી. ત્રીજા કાર્યક્રમમાં જે મજા કરી છે લોકોએ, એટલે અમને પણ થયું કે ના, કવિતા પહોંચે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતા હોવાને કારણે ગુજરાતી શબ્દો સાથેનો એમનો પનારો ઓછો હોય કે નિસ્બત ઓછી હોય, તો ક્યાંક શબ્દો સમજવામાં તકલીફ પડે એવું બની શકે. પણ યંગસ્ટર્સ આવે છે, અમે જોયા કે આવ્યા, અને એના લીધે જ આ મેઘારે થઈ રહ્યો છે. તો જે ચા વિશેનો શેરની વાત હતી એ એવી હતી કે ખબર પડતા પિતાજીનું હૃદય રાજી થયેલું છે. ખબર પડતા પિતાજીનું હૃદય રાજી થયેલું છે કે મેં 10-12 ચા માટે કદી દેવું કરેલું છે. અને ટીઝર વાળો શેર તમારે જે જોઈતો હતો એ કે આ રીતે તું ના ખટક વરસાદમાં. હવે નોર્મલી પ્રેમિકા કોઈ પ્રેમીને ખટકે નહીં, પણ ખટકી શકે કેવા સંજોગોમાં, કે આ રીતે તું ના ખટક વરસાદમાં, ઉંબરે તું ના અટક વરસાદમાં. કાજલજી, ખાસ અહીંયા વાત કરીએ કે સાહિત્ય સાથે આપણે વાત કરી. પહેલાંના સમયના જે સાહિત્ય હતા, પહેલાંના સમયમાં જે પુસ્તકો લખવામાં આવતા હતા, અત્યારે તેનું માધ્યમ જે છે તે કહી શકીએ કે સોશિયલ મીડિયા અત્યારે વધારે પ્રચલિત છે. કે સોશિયલ મીડિયા થકી જો કોઈ પણ એવું રચના પોતાની બહાર પાડવી હોય તો તે જે કોઈ પણ પ્રકારની પુસ્તક છે તે પણ સોશિયલ મીડિયાના સહારે બહાર પાડવામાં આવતી હોય છે. તો અત્યારે જે પણ સાહિત્ય લખવામાં આવે છે, પહેલાંના સમયના અત્યારના સમયમાં આપણે શું ફરક લાગ્યો છે? આઈ વુડ સે કે પહેલાંના સમયમાં પ્લેટફોર્મ્સ ઓછા હતા. કદાચ લોકો સોશિયલ મીડિયા પર પણ કવિઓ કે લેખકો કે જેને વાર્તા કહેવી છે કે જેને કવિતા કહેવી છે, એ લોકો થોડું અચકાતા હતા. પણ દર્શનભાઈ જેવા લોકો એક પગલું આગળ આવે છે ત્યારે એટલા બધા લોકોની અંદરથી કલા ઉભરાય છે કે મોજ રે, મેઘા રે, અને પછી 3.0, 4.0, 5.0 આવે જ છે. એક આખું ગ્રુપ ઊભું થઈ ગયું છે ટાફના નામથી, કે જે આટલા સરસ પ્રોગ્રામ્સ કરે છે. તો આઈ થિંક હવે છે ને, શબ્દ ચોર્યા વગર, લોકો શું વિચારશે એ કીધા વગર, દરેક વ્યક્તિ જેને અભિવ્યક્તિ કરવી છે એના માટે એક પ્લેટફોર્મ અવેલેબલ છે. અને જેમ સરે કહ્યું એમ, દર્શનભાઈ કહ્યું એમ, કે જે સાહિત્યમાં કદાચ વજન નથી, જે લોકો સુધી નથી પહોંચી શકતું, એ બાય ડિફોલ્ટ ઓબ્સોલ્યુટ થઈ જાય છે, અને જે હૃદયને અડી જાય છે ને એ ટકી જાય છે. સો આવા પ્લેટફોર્મ્સ થકી અમારા જેવા લોકો પણ ક્યારેક માત્ર ને માત્ર શ્રોતા બનીને, એક જેમ ચાતક વરસાદની રાહ જોતું હોય એમ અમે ચાની ચુસ્કીઓની રાહ જોઈએ. અને મેઘારેમાં આટલા બધા સરસ સાહિત્યકારોની વચ્ચે સરસ એક ચેતનભાઈ જ્યારે પોતાની કવિતાઓ પહેલી વાર કવિ તરીકે વાંચશે, તો માત્ર ને માત્ર ચાતક ચાના અને કવિતાના બનીને અમે બેસીશું ત્યાં. જી બિલકુલ. અખિલજી, આપ શું કહેવા માંગો છો? જે રીતે આ મેઘારી ઇવેન્ટ થવા જઈ રહી છે, સાથે એક ફિલ્મ નિર્માતા તરીકે આપ આ ઇવેન્ટને કઈ રીતે જુઓ છો? એકચ્યુઅલી ફિલ્મ એક અલગ વસ્તુ છે ને, અત્યારે આ ઇવેન્ટ સાથે હું જે જોડાયેલો છું, દિલથી જોડાયેલો છું. અમારું ટાફ ગ્રુપ છે જે તન્મયભાઈ ચલાવે છે, અને દર્શનભાઈનો આટલો સપોર્ટ છે જ્યારે સાહિત્યને યંગસ્ટર્સ સુધી પહોંચાડવા માટે, એક જાગૃતતા ઊભી કરવા માટે જે પ્રયાસ કરે છે તન્મયભાઈ અને દર્શનભાઈ, એ હેડ્સ ઓફ છે. અને અહીંયા કોઈ ફિલ્મ રિલેટેડ નહીં, પણ એક દિલથી, એક કવિતા સાંભળવાથી, અને મારે પણ એક સાહિત્ય સાથે જોડાવવું છે, એ ઓલાથી હું આમાં જોડાયેલો છું. જી બિલકુલ. તો ખાસ વાત કરીએ કવિતાની, તમે વાત કરી, તો તમને પણ કવિતા પસંદ હશે, કવિતા વાંચવી પસંદ હશે? બહુ ફ્રેન્કલી હું અત્યારે જરાય જૂઠું નહીં બોલું, મને કવિતાનો જરાય શોખ નહોતો. મારો પહેલો કવિતાનો પ્રોગ્રામ ઇટ્સ મોજ રે, જેમાં મેં કવિતા સાંભળેલી આ બધાની જ, અને દિલથી બહુ એન્જોય કરેલું, બહુ મજા આવેલી. ને ત્યારે હું ફર્સ્ટ ટાઈમ સાહિત્ય સાથે અને કવિતા સાથે જોડાયેલો. એટલે બસ મારે એ જ જોઈએ છે કે હવે જેમ હું ફર્સ્ટ ટાઈમ મોજ રેમાં જોડાયેલો, એમ મારા જેવા ઘણા બધા લોકો મેઘા રેમાં ફર્સ્ટ ટાઈમ જોડાઈને પછી એ કવિતા અને સાહિત્ય સાથે પરમેનન્ટ જોડાઈ જાય. ખાસ કવિઓની મહેફિલ આ મેઘાર ઇવેન્ટમાં જામશે, ત્યારે ખાસ આનો વિચાર, આપણે વાત કરી કે આનો વિચાર ક્યાંથી આવ્યો, તો આપને શું લાગી રહ્યું છે કે જે રીતે તમે જે ટાફમાં જે ઇવેન્ટ કરવામાં આવે છે દરેક પ્રકારની, ત્યારે આ મેઘારે જે ઇવેન્ટ છે, શું ખાસ આમાં આવી રહ્યું છે? મેઘારેની વાત કરું ને, એના પહેલાં એક મોજરે જે છેલ્લું કવિ સંમેલન યોજાયું, તો એમાં ચિરાગ ખોડીફાળથી લઈને રહીશ મનિયાર સુધીના કવિઓ હતા.
હવે ચિરાગ ખોડીફાળ એ કવિ હતો કે એનો પહેલો કાર્યક્રમ હતો જ્યાં એ મંચ પરથી કવિતા વાંચતો હતો. ને સામે રહીશ મનિયાર કે જે છેલ્લા 35 વર્ષથી કવિતાઓ વાંચે છે. ને આ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે મોજ રે, એમાં ચેતન દહિયા જેમ કહ્યું એ પહેલી વાર કોઈ મંચ ઉપર કવિતા વાંચવાના છે. અને સામે હર્ષ બ્રહ્મભટ્ટ છે કે જે છેલ્લા 50 વર્ષથી કવિતા વાંચી રહ્યા છે. એટલે જુનિયરથી લઈને છેક સર્વોચ્ચ સિનિયર સુધી દરેક જનરેશનના, તમે આને 3 પેઢીની કવિતા પણ કહી શકો. એટલે એ વિચાર પણ એક સાથે રાખ્યો છે કે કવિતાની દરેક પેઢી આના સાથે સંકળાય. ને જે એક બીજી વાત વારંવાર અહીંયા સાંભળવામાં આવી કે યુવાનો કેમ નથી જોડાતા, તો એનું એક જ કારણ છે કે પેકેજિંગ સારી રીતે નથી થતું. અમે બહુ જ બધા કાર્યક્રમોમાં જઈએ છીએ, કેટલીક જગ્યાએ 50 ઓડિયન્સ હોય, અને મધુ દાદા તો કદાચ જાણતા હશે કે અમે એવા પણ કાર્યક્રમો કર્યા છે કે શ્રોતાઓ કરતાં કવિઓની સંખ્યા વધારે હોય, એવા પણ અમારે કાર્યક્રમો કર્યા છે. અને છેલ્લો આ મોજ રે કાર્યક્રમ થયો ત્યાં બેસવા માટે એટલે લોકોને રોકવા પડેલા અંદર આવવા માટે. એટલે તમે કઈ રીતે પેકેજિંગ કરીને આપો છો ને એના ઉપર બધો આધાર છે. ને મને લાગે છે કે આ ટાફ પરિવારના અમારા જે બધા મિત્રો છે ને એ પેકેજિંગ બહુ સરસ રીતે કરીને આપે છે, અને એના લીધે યુવાઓ જોડાઈ રહ્યા છે. જી, તો તાહારજી, ખાસ વાત કરીએ તો તમે કવિતા પણ લખો છો, ત્યારે આ કટાક્ષભરી, જ્યાં સુધી હું વાત કરું કે કટાક્ષભરી કવિતા, અને તેમાં પણ જો વરસાદની વાત કરીએ, મેઘારી ઇવેન્ટની વાત કરીએ, તો આને સંલગ્ન કોઈ પણ એવી કવિતા? કટાક્ષ તો નહીં, પણ તમે આજે અમને અમારી વાત રજૂ કરવાનો મોકો આપ્યો તો હું એક શેર આપની નજર કરું છું ઉર્દૂના કવિનો, કે બારિશ કી બરસતી બૂંદોं ने जब दस्तक दी दरवाजे पर, बारिश की बरसती बूंदों ने जब दस्तक दी दरवाजे पर, महसूस हुआ तुम आए हो, अंदाज तुम्हारे जैसा था. ક્યાં ખૂબ. એટલે જે રીતે આ કવિતા ભળી રહી છે ને જે રીતે આ મેઘારી ઇવેન્ટ થવા જઈ રહ્યો છે, અખિલજી, ખાસ વાત કરીએ તો આપે ત્યારે યુવા પેઢી માટે આ ઇવેન્ટ શું ખાસ લેશે? યુવા પેઢી માટે આ ઇવેન્ટ, જેમ મેં કહ્યું કે ભાઈ હું પોતે જ અગર મોજ રેમાં ન ગયો હોત, જો હું ટાફ પરિવાર સાથે ન જોડાયેલો હોત, પણ હું ગયો અને મને પોતાને જેમ રિયલાઇઝ થયું કે ભાઈ આ તો મેં અત્યાર સુધી બહુ મોટી વસ્તુ મિસ કરી દીધી મારી લાઈફમાં, કે મેં અત્યાર સુધી એક કવિ સંમેલન એટેન્ડ નહોતા કર્યા. એટલે આ ઇવેન્ટમાં અમારો મેઇન ટાર્ગેટ સોશિયલ મીડિયા અમે ટાર્ગેટ કરીએ છીએ ઓનલી ફોર યુથ, કે ભાઈ યુથ મેક્સિમમ જોડાય. જેમ મનસુરીભાઈએ કહ્યું કે ભાઈ પેકેજિંગ, તો એક સોશિયલ મીડિયાનું જે પેકેજ અત્યારે અમારું ચાલી રહ્યું છે મેઘારેનું, એનો અમારો મેઇન સોશિયલ મીડિયામાં આટલો બધો પેકેજિંગનો અમારો ટાર્ગેટ છે કે મેક્સિમમ યુથ જે મારા જેવા છે, જે અત્યાર સુધી આ વસ્તુ મિસ કરી રહ્યા છે એની લાઈફમાં, એ લોકો મેઘારેમાં આવે અને એ લોકો સાહિત્યની સાથે કવિતાને માણે અને એ લોકો સમજે કે આ વસ્તુ શું છે અને અત્યાર સુધી એ લોકો શું મિસ કરે છે. જી, બિલકુલ. કાજલજી, જે રીતે આપણે ઇવેન્ટની તો વાત કરી રહ્યા છે, પરંતુ મહિલા અને પુરુષોની વાત કરીએ, આ રેશિયો કેટલો જોવા મળે છે? કયું વધારે લોકો પસંદ કરે છે સાંભળવું, મહિલા અને પુરુષોની દ્રષ્ટિએ જો જોઈએ તો? મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હવે એ પેલી જેન્ડરવાળી લાઈન તો ભૂસાઈ જ રહી છે, સ્પેશિયલી જ્યારે રચનાની વાત આવે ત્યારે. ઓફ ધ ટ્રેક હું એવું કહું કે જ્યારે હું વાર્તાઓ લખું ત્યારે મને ક્યારેક એવા સવાલો પૂછાયેલા કે તમારા પ્રોટેગોનિસ્ટ પુરુષ હોય તો તમે બિંગ અ વુમન કેવી રીતે એને આટલો ન્યાય આપી શકો? મેં કહું કે લખતી વખતે મને કોઈ દિવસ એવો વિચાર જ નથી આવ્યો કે અચ્છા મારું મેઇન કેરેક્ટર જ પુરુષ છે. સો આઈ થિંક આપણે જેટલી પ્રોગ્રેસિવ સોસાયટીમાં છીએ એમાં ક્યાંક આ સ્ત્રી પુરુષવાળી લાઈનો ભૂસાઈ ગઈ છે. અને જો ક્યાંક એવું ફેવરિઝમ થતું હોય તો આઈ વુડ સે દેટ કે સ્ત્રીઓ થોડી સેન્સિટિવ વધારે હોતી હશે તો પુરુષોને પણ કદાચ એમની રચનાઓ સાંભળવામાં વધારે મજા આવતી હશે, કદાચ પેલી થોડી સુંવાળી ફિલિંગ વધારે આવતી હોય. તો મને એ કોઈ જેન્ડર બાયસ નથી, પણ હું એવું કહીશ કે જે અખિલે કહ્યું એમાં કે જ્યારે શિવ સ્ત્રોતમ કદાચ લોકોએ નહોતું સાંભળ્યું યંગ જનરેશને, પણ જ્યારે એ જ વસ્તુ કૈલાશ ખેરે ગાઈને ત્યારે બધા યુવાન છોકરાઓના મોઢે એ વસ્તુ એ જ ટોનથી, એ જ એનર્જીથી ગવાતી હતી. તો ઇટ ઇઝ અબાઉટ કે જે આપણી ધરોહર છે એને થોડુંક યંગસ્ટર્સ સુધી પહોંચે એવું વધારે અપીલિંગ રીતે લઈ આવીએ. અને ટાફની ટીમ મોજરેમાં પણ એટલું જ સરસ કરેલું. દે હેવ ટુ નો કે એ શું મિસ કરી રહ્યા છે, અને આઈ થિંક કે વી આર બેંગ ઓન. એ લોકોને ખબર પડી ગઈ છે એ લોકો શું મિસ કરી રહ્યા છે. તો મોજરે કરતાં મેઘારે કદાચ વધારે ડાયનેમિક થવાનું જ છે, અને વી વિલ સી લોટ્સ ઓફ યંગસ્ટર્સ. સ્પીકર કોણ છે, મેલ કે ફિમેલ, ઇટ વિલ નોટ મેટર ટુ ધેમ. મધુજી, પહેલાની કવિતામાં અને અત્યારની કવિતાઓમાં શું ફરક આવ્યો છે? એવું તો જજમેન્ટ આપવું કે કોઈ સ્ટેટમેન્ટ આપવું તો મારા માટે બહુ અઘરું થઈ જાય,
કે હા, નોર્મલી લોકોને એવું કહેતા સાંભળ્યા છે, જો હિન્દી ફિલ્મી ગીતોની વાત કરીએ અને અત્યારના હિન્દી ફિલ્મી ગીતોની વાત કરીએ તો એ ડિફરન્સ દેખાય છે. પણ એની સામે નવા ગીતો પણ એવા સરસ આવેલા જ છે. તું રંગ શરબતો કા એ ગીત હતું ને, મેં મીઠે ઘાટ કા પાણી, એ સરસ ઇમેજીસ છે. તો એવી નવી ઇમેજીસ પણ આવી છે, પણ અઘરું એટલા માટે છે કે એ લોકો એટલું બધું લખી ગયા છે ને કે કંઈ બાકી નથી રાખ્યું. ઘણીવાર એવું પણ થાય. એટલે અત્યારે નવા કવિ હોય તો એની નવી ઇમેજીસ પણ આવતી જ હોય છે. કે પેલો લવ સિનાનો કયો શેર છે, બલ્બ ફૂટી જાય વાળો, કે જીવ ચાલ્યો જાય છે તો એ બલ્બ ઉડી જાય છે અને જીવ બલ્બમાંથી જતો રહે છે, પણ બલ્બ ફૂટતો તો નથી. તો આવી નવી ઇમેજીસ પણ આવતી જાય છે. હવે બલ્બ શબ્દ જ પ્રયોજવો કવિતામાં કે કોઈ વિચારી જ ના શકે. કે ઓર્થોડોક્સ વિચારધારાવાળો કવિ હોય કે વડીલ કવિ હોય તો કે બલ્બ કેવી રીતે આવી શકે ગુજરાતી કવિતામાં, પણ આવે, સરસ રીતે આવી શકે છે. ઘણા અંગ્રેજી શબ્દો જે આપણા જીવન સાથે વણાયેલા હોય એવા શબ્દોને લઈને કવિતાઓ થાય છે. મારા પોતાના સંગ્રહમાં કેટલા અંગ્રેજી શબ્દો છે એ મને પોતાને નહોતી ખબર, પણ એક ભાઈએ પોસ્ટ મૂકેલી, મારું રજવાડું નામનો ગઝલ સંગ્રહ પ્રગટ થયો પછી એક ભાઈએ પોસ્ટ મૂકીને, પોસ્ટની શરૂઆત એણે એ રીતે કરેલી, બધા અંગ્રેજી શબ્દો લખ્યા કે આવા અંગ્રેજી શબ્દો સાથે ગઝલમાં કામ કરનાર કવિ મધુસૂદન પટેલ, એમ કરીને પછી એમણે આગળ મારા વિશે વાત કરી. તો એવી રીતે નવી નવી વસ્તુઓ પણ, નવી ઇમેજીસ પણ આવતી રહે છે. એટલે પહેલાંનું સાહિત્ય સારું અને અત્યારનું ઉતરતું એવું કહેવું એ એક અન્યાય કરવા જેવું કહી શકાય. હા, જે લોકો વિવેચક છે એ એમની ભાષામાં અભ્યાસપૂર્ણ રીતે કોઈ વિધાન કરે તો એનો સ્વીકાર કરવો જોઈએ આપણે, કે કેમ કે એ વિદ્વાન છે ને એમના. પણ ઘણીવાર એવું પણ થાય કે એ વિદ્વાનના પોતાના કાટલા પણ અલગ હોય, આ જમાનાના ન હોય, તો કદાચ આપણે એને એક્સેપ્ટ ન પણ કરી શકીએ. ટૂંકમાં તાહાએ જે ચિરાગ કોડીફાડની વાત કરી, ખોડીફાડની, બહુ નાનો છોકરો જે હજી LD માં ભણે છે, હજી પાસ આઉટ પણ નથી થયો, પણ સુંદર ગઝલો કરે છે. લવ સિના કરીને છે, સરસ ગઝલ કરે છે. ઘણા કવિઓ છે ગુજરાતમાં કે જે બહુ જાણીતા નથી, અમારા માટે જાણીતા થયા બીકોઝ ઓફ ફેસબુક. તો માધ્યમો છે અને એ માધ્યમોના કારણે થોડીક આપણને હેલ્પ પણ મળી રહી છે અને ગુજરાતી ગઝલમાં ખરેખર સારું કામ થઈ રહ્યું છે. ગીતમાં કદાચ ઓછું થઈ રહ્યું છે એવું કોઈ કહે તો એ પણ માનવું જોઈએ, પણ ગઝલમાં થઈ રહ્યું છે કામ સારું. અને મધુજી, ખાસ જો કોઈ પેઢી, નવી આજની યુવા પેઢી છે, કવિતા લખી રહી છે, ત્યારે એને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કવિની દ્રષ્ટિએ આપનું શું માનવું? સૌથી પહેલું ધ્યાન તો છંદ આવડતા હોવા જોઈએ. તમને સાયકલ પાક્કી આવડે તો જ તમે છૂટા હાથે ચલાવી શકો, ત્યાં સુધી છૂટ લેવાય નહીં, આવું ચીનુ કાકા કહેતા. કે મહેનત કરવી નથી, છંદ શીખવો નથી, એટલે અછાંદસ લખું ને પછી ઓપન માઇકમાં જઈને પછી, અને અમુક વસ્તુઓ એવી છે ને કે ખબર પડે ના પડે, ચાલી જાય, બરાબર છે. અમુક વસ્તુઓ એવી હોય, અને અમુક ઘણી શબ્દો વાર એવા એવું થતું હોય. છે કે વોટ્સએપ લેંગ્વેજ આવી જતી હોય છે કવિતામાં. લેંગ્વેજ કોઈ પણ આવી શકે, એનો વાંધો નથી, કેમ કે જો ભાષા તો બદલાતી જ રહેવાની છે. નવા શબ્દો આવતા, ઓક્સફર્ડમાં કેટલા શબ્દો આવે છે, એ લોકો કેટલા ઇન્કોર્પોરેટ કરે શબ્દોને, બરાબર. હવે બટનનું ગુજરાતી શું? જીવન સાથે વણાઈ ગયેલો શબ્દ છે. ટેબલ, હવે મેજ આપણે ક્યાં બોલીએ છીએ? ટેબલ ને ખુરશી જ બોલીએ છીએ. ખુરશી આપણો શબ્દ નથી, ટેબલ આપણો શબ્દ નથી, ખુરશી સંસ્કૃત પણ નથી. તો ભાષા, એટલે ભાષામાં એવી રીતે એનો કોઈ બાદ નથી, કોઈ પણ ભાષામાં આવી શકે. વચ્ચે ફિરદોસ દેખૈયાએ બહુ સરસ ગઝલ કરી હતી, તો એમાં ક્યાંય તમને એ ભાષા તમને નવી લાગે જ નહીં, બોલચાલની જ ભાષા છે. કારણ કે અને આપણે બોલીએ છીએ તો પછી એ જ ભાષામાં જો કવિતા થઈ શકતી હોય ને એ કવિતા પહોંચતી હોય તો એનું સ્વાગત થવું જોઈએ. તત્સમ શબ્દો ભરીને કવિતા કરો ને પછી સમજાય જ નહીં તો એ પણ અલ્ટિમેટલી કવિતા માટે નુકસાનકારક છે. નો ડાઉટ એવા શબ્દોને જીવતા રાખવા માટે એની જ્યાં જરૂર હોય ત્યાં એ શબ્દ પ્રયોજાય, એ યથાર્થ છે. પણ નવા શબ્દોનો કે અંગ્રેજી શબ્દોનો છોછ રાખીને જ એ તો નહીં, આજની ભાષા પ્રમાણે. યસ, મધુભાઈએ જે વાત કરી ભાષાના શબ્દો આપણી ભાષામાં કઈ રીતે આવે છે, મધુભાઈને તો ખબર છે, અદમ ટંકારવી. આપણી ભાષાને કેવા કવિ કે યુવાઓ રસ લેતા થાય ને એના લીધે એમણે વધુમાં વધુ અંગ્રેજી શબ્દો લઈને ગુજલીસ ગઝલો લખી ને આખા મિસરા અંગ્રેજી ભાષામાં આવે, પણ એવી રીતે આપણી ભાષામાં વણાય. એમની એક ગઝલ છે કે એક પોએટ એટલે મૂંઝાય છે.
એક પોએટ એટલે મૂંઝાય છે ભાષાબાઈ એડ્સથી પીડાય છે ને શેર છે કે વેર ધ શૂ પિંચીસ ખબર પડતી નથી, વેર ધ શૂ પિંચીસ ખબર પડતી નથી, મેઇન સ્ટ્રીમમાં પીડા જેવું થાય છે ને શેર છે કે શી વુડન્ટ લિસન ટુ એની વન અદમ. જો આખા મિશ્ર અંગ્રેજી ભાષામાં આવે તો એવું લાગે કે આપણી જ ભાષાની વાત થઈ રહી છે કે શી વુડન્ટ લિસન ટુ એની વન અદમ. આ ગઝલને ક્યાં કશું કહેવાય છે. ને બીજા એક પાકિસ્તાનના કવિ છે ઝફર ઇકબાલ. એ કવિ ગુજરાતી ભાષાનો એક પણ શબ્દ નથી જાણતો. આદિલ સાહેબે એને જુદા જુદા ગુજરાતી રદીફ અને કાફિયા લખીને આપ્યા એ કવિને. એણે 121 ગઝલોનો આખો સંગ્રહ ગુજરાતી ભાષામાં આપી દીધો. જે કવિ ગુજરાતી ભાષાનો એક અક્ષર નથી જાણતો એણે 121 ગઝલોનો આખો ગુજરાતી સંગ્રહ આપી દીધો. એટલે ભાષા ક્યાંય બાધ્ય છે જ નહીં. કોઈ પણ ભાષા હોય જો સહજતાથી આવે તો એનો સ્વીકાર જ હોય છે. આપ જે ઇવેન્ટ કરી રહ્યા છો, ઘણી બધી ઇવેન્ટ આપે કરી છે, તો આ ઇવેન્ટ કેટલી જરૂરી છે અને આગામી સમયમાં પણ જો કોઈ પણ યુવા પેઢી છે તેમને પોતાની રચના બહાર પાડવી હોય તો આ પ્રકારની ઇવેન્ટ થવી કેટલી જરૂરી છે? જો આ ઇવેન્ટની એક બહુ ખાસ વાત એ છે કે અમદાવાદીઓ વિશે તો એવું કહેવાય છે કે એક અડધીમાં પણ 3 ભાગ કરે. દર્શનભાઈને તો ખબર છે. પણ એ જ અમદાવાદના લોકો કોઈ કવિ સંમેલન માટે પૈસા ખર્ચીને ટિકિટ લે અને પછી સાંભળવા જાય, એ કેટલી મોટી વાત છે. એટલે આજે વાત કરીને કે તમે સારી રીતે પેકેજિંગ કરીને આપો ને તો લોકો મફતમાં નહીં પૈસા ખર્ચીને કવિતા સાંભળવા આવે છે. અને વાત નવા લોકોને ચાન્સ આપવાની જે વાત થઈ રહી છે તો એના માટે તો ફેસબુકથી ઉત્તમ કોઈ માધ્યમ જ નથી. પરંતુ ફેસબુકમાં એવું થાય છે, મધુભાઈએ જેમ છંદની વાત કરી કે 80% લોકો એવું હોય કે જેમને છંદ કે લયની સમજ ન હોય ને કવિતા લખતા હોય. એટલે સાચી કવિતા સુધી પહોંચતા બહુ થાકી જવાય છે. સાચી કવિતા છે સોશિયલ મીડિયામાં પણ ત્યાં સુધી પહોંચવામાં બહુ થાકી જવાય છે. એટલે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જી બિલકુલ. દર્શનજી સાથે વાત કરીશું. દર રવિવારે મોટાભાગે દર રવિવારે ટી પોસ્ટ ખાતે ક્યાંક ને ક્યાંક ઇવેન્ટ આયોજન કરવામાં આવતું હોય છે. મોટાભાગે કઈ ઇવેન્ટો ખાસ જોવા મળતી હોય છે? ખાસ કરીને અમે એવું ધ્યાન રાખીએ છીએ કે લોકભોગ્ય ઇવેન્ટ હોય, લોકોને ગમવી જોઈએ. કારણ કે આ સાહિત્યની પણ વાતો જે કરે છે એમાં ભદ્રમભદ્ર સાહિત્ય આજે પણ નથી વંચાતું કે નથી કોઈ જોતું. એટલે લોકભોગ્ય હોવું જોઈએ. કોઈ ભાષાનું એક તો બીજી વસ્તુ એક તમને ખાસ કહું કે ગુજરાતી સાહિત્યની સૌથી મોટી ગુજરાતી સાહિત્ય છે ને વેપારીનું સાહિત્ય છે. ગુજરાતી સાહિત્ય તમે જુઓ તો દેશ વિદેશમાં પણ જતું હશે. ઓસ્ટ્રેલિયામાં પણ કાર્યક્રમ થાય, યુએસમાં પણ થાય, કેનેડામાં પણ થાય અને દુબઈમાં પણ થાય છે. જ્યાં ગુજરાતી છે ત્યાં થાય છે. તમે આ જ વસ્તુ બીજા એંગલે તમે વિચારશો ને તો કોઈ કન્નડનો કાર્યક્રમ ક્યાંય બીજા ભારત દેશમાં થતો નથી. કોઈ મરાઠીનો કાર્યક્રમ કોઈ બીજા દેશમાં થતો નથી. એક હિન્દી અને ગુજરાતી બે ભાષા એવી છે કે જેના પ્રોગ્રામો દેશ વિદેશમાં થાય છે. એટલે આપણું સાહિત્ય સારું સાહિત્ય ચારે બાજુ પહોંચે જ છે, એમાં કોઈ ઇસ્યુ નથી. અમારે ત્યાં પણ આમાં આવું એક ધ્યાન રાખીએ છીએ કે અમારા કોઈ પણ પ્લેસ ઉપર કોઈ પણ કાર્યક્રમ અમે કોઈ ચીલાચાલુ સ્ટેન્ડઅપ કોમેડી 100% નોટ એલાઉડ. અમે કોઈને એલાઉડ કરતા પણ નથી અને એ અમારે કરવું પણ નથી. કારણ કે અમે લોકોને ગમે એવું સાહિત્ય ફેમિલી સાથે માણી શકાય એવું સાહિત્ય અમે તે કરીએ છીએ અને લોકોનો બહુ સારો પ્રતિસાદ છે. લગભગ ઘણા બધા સ્ટોરે પણ હોય છે અને અમારા મેઇન મોટું કાપે છે ત્યાં પણ અમે કરતા હોઈએ છીએ અને અમારો સિલસિલો ચાલુ છે. એટલે અત્યારના સમયની જો વાત કરીએ તો યુવા પેઢી વધારે આકર્ષાય છે આ પ્રકારના? અત્યારે તો યુવા પેઢી જ આકર્ષાય છે આના માટે. વધુમાં વધુ હું તમને એ જ કહું છું કે સૂફી કાર્યક્રમો જો યુવા પેઢી સાંભળવા આવે તો એનાથી મોટું એચિવમેન્ટ કાંઈ નથી. શબનમ વીરમણીનું કાર્યક્રમ જોવા જો 70% યુવા લોકો આવતા હોય તો મને એવું થાય છે કે લોકો જાગૃત જ છે. ખાલી તમારે સારું પીરસવાની જરૂર છે. બાકી અધરવાઇઝ ત્યારે તમારે અમુક કાર્યક્રમો લોકોને ગોતવા પડે. પહેલાના જમાનામાં જો તમે પબ્લિશ ન કરી શકો તો લોકોને ગોતવા પડે. તમે મફત આપો તોય લોકો આવતા નથી. એવું જરૂરી નથી કે મફત આપો તો લોકો આવી જાય છે. સારી વસ્તુ હશે તો ડેફિનેટલી લોકો આવશે અને તમે ટિકિટ લઈને પણ લોકો નથી આવતા જો ખરાબ વસ્તુ હશે તો. અને છેલ્લો સવાલ દર્શનજી, ચા અને સાથે સાહિત્ય આને કઈ રીતે આપણે ચા અને સાહિત્ય જોડાયેલા છે અને કોઈને જોડવાની જરૂર નથી. એકબીજા સાથે જોડાયેલા છે. કોઈ પણ સાહિત્યકાર હશે ચા જ પીતો હશે એટલે એમાં મારે કોઈ કહેવાની જરૂર નથી. બિલકુલ. મધુજી, છેલ્લે આપણે વાત કરીએ તો આપની રચનાઓમાંથી એક રચના આપ આ ઇવેન્ટ માટે. આખી રચના ના, તમે ટ્રેલરની જ વાત કરી. આપણે ટ્રેલરની જ વાત કરીશું. આપણે આખી રચના તો મેઘારે ઇવેન્ટમાં જ બહાર પાડીશું, પરંતુ આ અત્યારે આ કાર્યક્રમ માટે તો એક શેર. ઉમરો કઈ જગ્યાએ હોય તો આપણને ખબર જ છે કે હોય અવઢવ તોય પલળે ઉમરો. ઉમરાને ના પલળવું હોય તો એ પલળવાનો જ છે. કે હોય અવઢવ તોય પલળે ઉમરો, શક્યતાની શેરીએ ઉન્માદ છે. શક્યતાની શેરીએ ઉન્માદ છે, વાત વહેતી કરમધુ વરસાદ છે.
હાજી, છેલ્લે મેઘારે ઇવેન્ટ જે 19 તારીખે યોજાવા જઈ રહ્યો છે, આ કાર્યક્રમ વિશે અને આ કાર્યક્રમમાં જે રચનાઓ બહાર પડવાની છે, જે કવિઓ ઉપસ્થિત રહેવાના છે, આ કાર્યક્રમ વિશે ટૂંકમાં શું કહેશો? ઈતેન આનંદપરાના શેર છે કે કામ પર જવાનું મન થતું નથી તો નથી જાઉં, કામ પર જવાનું મન નથી થતું તો નથી જાઉં, બહુ જ થોડા જણને આવું પરવળે વરસાદમાં. ને આમ તો એ આવડત ને આમ શ્રદ્ધાનો વિષય, આમ તો એ આવડત ને આમ શ્રદ્ધાનો વિષય, એક કાગળની બની હોળી તરે વરસાદમાં. એટલે આજે છે ને આપણે મોજરેમાં આવવા માટે આપણે સમયને બધું એવું રાખ્યું છે ને કે કામ પર રજા રાખવાની પણ જરૂર નહીં પડે. 19 તારીખે સાંજે 8 કલાકે SGVP કેમ્પસ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે. ને જો તમારે ટિકિટ બુક કરવાની બાકી હોય તો allevents.com ઉપરથી ટિકિટ પણ બુક કરી શકાશે. બહુ થોડી સીટ બાકી છે એટલે વહેલી તકે કરી લેજો, નહીંતર રહી ગયાનો અફસોસ રહેશે આપને. આજની જે સાંજ છે તેના માટે 2 શબ્દો કહેવા માંગીશ કે આ જે સમી સાંજ છે, વરસાદની આ સમી સાંજ આજે ખાસ બની છે. ચાને ખાંડની શી જરૂર, ચાને ખાંડની શી જરૂર છે, જેમાં શબ્દોની મીઠાશ ભળી છે. તો હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.